भाई सजदे में थे, देख सकते हो भाई लोग, सजदे में थे भाई लोग जितने भी है, नियत कर रखे थे, इसने लात मारा है, पुलिस वाले ने लात मार रहा है और मुसलमानों को मार रहा है। ये इंदर लोग की वीडियो है। મારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આ દિલ્હી ખાતેનો જુમ્માનો આ કાર્યક્રમ હતો। જુમ્માની નમાઝ પઢી રહ્યા હતા બહાર મસ્જિદથી બહાર, કેમ કે પબ્લિક વધારે હોય એટલે મસ્જિદથી બહાર નમાઝ પઢી રહ્યા હતા। પરંતુ આ નફરતનું વાતાવરણ અને અમિતભાઈ શાહનું આ પોલીસ તંત્ર મુસ્લિમ સમાજ ઉપર ચાલુ નમાઝમાં કેવા મુક્કા મારે છે અને જૂતા મારે છે, નમાઝની તોહીન કરે છે અને આ રીસર ઇસ્લામ ધર્મ ઉપર આ અતિક્રમણ આ ભારતીય જનતા પાર્ટીનું છે। અને આવી જ રીતે આ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવું નફરતનું વાતાવરણ ચારો તરફ ફેલાઈ રહ્યું છે અને મુસ્લિમ સમાજે ઉચ્ચ લેવલે રજૂઆતો કરીને આ પોલીસને અત્યારે આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે। અલ્હમ્દુલિલ્લાહ, આપણે મુસલમાનોની જીત થઈ છે અને આવી જ રીતે મુસલમાન સંગઠિત થાય અને જો બધા જ રજૂઆત કરે તો એનું સારું પરિણામ આવે છે। આપણે મુફ્તી સલમાન અઝહરી સાહેબ અત્યારે જેલમાં છે, એ જલ્દી રમઝાનુલ મુબારકમાં બહાર આવે એવી આપણે બધાએ કોશિશ ચાલુ રાખવી જોઈએ, એવું મારું માનવું છે। અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આવી જ રીતે બધી જ જગ્યાએ નફરતનું વાતાવરણ જોર પકડ્યું છે અને આ વિશે હું અલગથી એક વિડીયો આપીશ તમને। પરંતુ આ મુસલમાનો પર જે જોરો જુલમ એક પોલીસ અધિકારી દ્વારા થતું હતું, અત્યારે આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે। અલ્હમ્દુલિલ્લાહ, મુસલમાનોની જીત થઈ છે। પ્યારા ઇસ્લામી ભાઈઓ, તમે સંગઠિત થાઓ, એક થાઓ અને જુલ્મની સામે, આ અત્યાચારની સામે તમે કાયદાકીય લડત લડવા માટે તૈયાર થઈ જાઓ। હું પીરે તરીકે ગુલામ હુસૈન ઇબ્ન ઉમર મિયાં બલોચ મકરાણી, ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।